નમસ્કાર. વધુ એક વિમાન દુર્ઘટના અને એક સક્ષમ નેતાનું અવસાન. દુઃખદ ઘટના પછી પણ રાજનીતિ અને તાત્કાલિક રીતે જેને બિનજરૂરી કહેવાય તેવા મુદ્દા ઉપર ચર્ચા. એને બદલે ચર્ચાનો વિષય જો બદલાય તો ભવિષ્યમાં કદાચ દુર્ઘટનાઓ નિવારી શકાય અથવા ઓછી કરી શકાય, આવું આપણે ધારી શકીએ. ફૂલછાપ ડિજિટોરિયલ, ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટોરિયલ, અને આજનો વિષય વિમાન દુર્ઘટના એ પછીના પ્રત્યાઘાતો, પ્રતિક્રિયાઓ. ગઈકાલે સવારે મુંબઈથી ઉડેલું ચાર્ટર્ડ પ્લેન બારામતીમાં લેન્ડ થાય તે દરમિયાન તૂટી પડ્યું અને મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા, 6 વાર નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા અને મહારાષ્ટ્રની રાજનીતિમાં જેમનું નામ, જેમની ભૂમિકા બહુ જ અગત્યના રહ્યા એવા અજીત પવારનું અવસાન થયું. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં હોય, એના જીવન દરમિયાન આપણે બ્લેક કે વ્હાઈટ એવા કલરથી એને જોવા ઈચ્છીએ તો એ શક્ય નથી. હંમેશા માણસનું જીવન ગ્રે શેડ રહેવાનું. તેના કાર્યોમાં, તેના કર્મોમાં, તેની કાર્ય પદ્ધતિમાં કેટલીક વાર ઈચ્છાથી, કેટલીક વાર પરેચ્છાએ, કેટલીક વાર સંજોગો વસાત, કેટલીક વાર વ્યાવસાયિક અથવા તો ક્ષેત્રની જરૂરત મુજબ એ વ્યક્તિઓએ કામ અને વર્તન કરવા પડતા હોય. એક જ વ્યક્તિની વાત નથી, જે લોકો પણ જીવે છે એ બધાની વાત છે. અને એના આધારે એ જીવિત હોય ત્યાં સુધી એનું મૂલ્યાંકન થતું રહે, એને એનો વિરોધ થાય, એની પ્રશંસા થાય, એનું સન્માન થાય, લોકો એને આવકારે, લોકો એને ખભે ઉચકી અને ફેરવે, આવું બધું થતું હોય. આ કોઈ પણ વ્યક્તિની અને ખાસ કરીને જાહેર જીવનમાં જે લોકો પડેલા હોય એ વ્યક્તિના જીવનની સામાન્ય બાબત છે. અજીત પવારનું પણ આવું જ હતું. મહારાષ્ટ્રની રાજનીતિમાં તેમણે બહુ મહત્વના કામો કર્યા. મૂળ એનસીપી થી છૂટા પડ્યા, ભાજપ સાથે બેઠા, ફરી પાછી રાજનૈતિક ઘણી બધી પ્રક્રિયાઓ થઈ અને પ્રવાહો વયા મહારાષ્ટ્રના રાજકારણમાં બધું થયું અને તેમનું અકાળે અવસાન થયું. માણસની વ્યક્તિની કોઈ પણ કાર્ય પદ્ધતિ, કાર્યશૈલી એ એક અલગ બાબત છે અને એનું અકાળે અવસાન એ બીજી બાબત છે. અને આપણે ત્યાં એક શબ્દ છે, મૃત્યુનો મલાજો, એનું પણ પાલન થવું જોઈએ. અને ગઈકાલે આ દુર્ઘટના બની એ પછીના અમુક જ કલાકોમાં જે પ્રતિક્રિયાઓ અમુક આવી તે એવી હતી કે કદાચ એ પ્રતિક્રિયા થોડી મોડી આવી હોય. આપણા દેશમાં આપણા બંધારણે આપણને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી છે, તો એ અનુસાર આપણા કોઈ રાજકીય પક્ષના નેતા, કોઈ સામાન્ય નાગરિક કે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ બોલી શકે, કોઈ આક્ષેપ કરી શકે, એ એનો બંધારણીય અધિકાર છે, સંવૈધાનિક અધિકાર છે. એટલે એમાં આપણે એમ ન કહીએ કે આમ બોલવું જોઈએ ને ન બોલવું જોઈએ. એ સ્વવિવેક અને વિવેક બુદ્ધિની વાત છે. પણ કેટલીક બાબતો નો વિરોધ અથવા કેટલીક બાબતોની ચર્ચા એ યોગ્ય સમયે થાય તો એ વધારે યોગ્ય લાગે. ચર્ચા જ કરવી હોય તો બીજા વિષયો પણ ગઈકાલથી આજ સુધી હતા. દુર્ઘટના બની, અજીત પવારનું અવસાન થયું અને તરત જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નિવેદન આવ્યું કે આ શંકાસ્પદ ઘટના છે અને આની તપાસ કરવામાં આવે. એવી વાતો પણ આવી કે અજીત પવાર છે ભારતીય જનતા પાર્ટીની દૂર થઈ રહ્યા હતા. આ આખી બાબતને અકસ્માત સાથે, દુર્ઘટના સાથે જોડવામાં આવી. સત્ય શું છે એ આપણને ખબર નથી. અહીંયાથી કોઈ ચુકાદો આપવામાં નથી આવી રહ્યો કે નથી અહીંયાથી કોઈના પક્ષમાં કે કોઈની તરફેણમાં દલીલ થઈ. માત્ર જે કંઈ પણ બોલાયું છે, જે કંઈ પણ ટેલિવિઝન ચેનલ ઉપર આપણે જોયું છે, એની જ ચર્ચા થઈ રહી છે. અને 2-3 પક્ષના નેતાઓએ આ દુર્ઘટના અંગે શંકા વ્યક્ત કરી. હજુ વ્યક્તિનો મૃતદેહ, પાર્થિવ દેહ પણ મળ્યો નહોતો ત્યારથી આવી ચર્ચા શરૂ થઈ હતી. આની ચર્ચા કદાચ પછીથી શરૂ થઈ હોત, તપાસની માંગ કરવી
અથવા તો આ દુર્ઘટના શંકાસ્પદ છે એવું કેવું, આ બધી જ બાબતો માટે થોડા કલાકો રાહ જોઈ શકાય હોત, પણ એમાં ઉતાવળ થઈ. આને અત્યારના રાજકારણની, અત્યારના રાજકીય વાતાવરણની દારૂણતા કહી શકો, દરિદ્રતા કહી શકો. અને એવું નથી કે આ એક જ પાર્ટી કે એક જ વ્યક્તિ આવું કરે છે. મૃતદેહો ઉપરનું રાજકારણ, એમાં કોઈ પક્ષ બાકી ન હોય. ક્યારેક કોકે કંઈક કર્યું હોય, ક્યારેક કોકે કંઈક કર્યું હોય. આપણે એ ચર્ચામાં પણ પડતા નથી, પણ આવી ચર્ચાઓ, આવી બધી વાતો આવી અને આજ સુધી ચાલુ છે. એક તરફ અંત્યેષ્ટિનો સમય નક્કી થઈ રહ્યો હતો, પરિવારજનો સ્વાભાવિક રીતે શોકમગ્ન હતા, મહારાષ્ટ્રના અને દેશના નેતાઓ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હતા, ત્યારે આવી બધી ચર્ચા થઈ. મુખ્ય મુદ્દો તો એ હોવો જોઈએ, અત્યારે ભવિષ્યમાં આ દુર્ઘટના વિશે કંઈ પણ કોઈ પણને બોલવું હોય, માગણી કરવી હોય, એનો અધિકાર છે. કે વારંવાર આવી વિમાન દુર્ઘટનાઓ થાય છે, શા માટે? હજુ આપણને 2025ની 12મી જૂન યાદ છે, જ્યારે આપણે આપણા રાજકોટના પોતાના કહી શકાય, રાજકોટના પરિવારજન કહી શકાય એવા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અગ્રીમ હરોળના નેતા વિજયભાઈ રૂપાણીને આવી જ એક વિમાન દુર્ઘટનામાં કાયમ માટે ગુમાવ્યા. વિજયભાઈનું અવસાન રાજકોટ માટે, ભારતીય જનતા પાર્ટી માટે, કાર્યકર્તાઓ માટે અને તેમના પરિવાર માટે દુઃખદ હતું. ઘણી બધી વાતો આવી ગઈ, પરંતુ આ દુર્ઘટના કઈ રીતે બની એનો કોઈ નિષ્કર્ષ હજી સુધી આવી શક્યો નથી. 2023માં મુંબઈમાં VSR એવિએશનનું એક બોમ્બાર્ડિયર લિયરજેટ 45 એ વિમાન દુર્ઘટના બની હતી અને એમાં પણ નુકસાન થયું હતું. આ દુર્ઘટનાની પ્રાથમિક તપાસનો રિપોર્ટ પણ હજુ આવ્યો નથી. ધ્યાન અહીંયા આપવાનું છે, ચર્ચા કદાચ આની કરવાની છે. સમયાંતરે વિમાન દુર્ઘટનાઓ બનતી રહે છે. જ્યારે આવા કોઈ વિશિષ્ટ અથવા તો કોઈ મોટા ગજાના વ્યક્તિનું એમાં અવસાન થાય, ત્યારે સ્વાભાવિક રીતે ચર્ચા મોટી થાય, માધ્યમો આ બાબત છે એને વધારે મહત્વ આપે. પણ સામાન્યમાં સામાન્ય મુસાફરનો જીવ પણ અમૂલ્ય છે. જે પ્રકારે આપણે ત્યાં એર સર્વિસ ચાલી રહી છે, જે પ્રકારે એર સર્વિસની જે કોઈ પણ બાબતો છે એના માટે ચર્ચા થવી જોઈએ. વિમાનની સુરક્ષા શું છે, વિમાનના એન્જિનની ક્ષમતા શું હોવી જોઈએ થી માંડીને જે કંઈ પણ એની ટેકનિકાલિટી છે એની ચર્ચા વધારે થવી જોઈએ કે આવી દુર્ઘટના કેમ ટાળી શકાય. અલબત્ત દુર્ઘટના એ દુર્ઘટના છે, નિયતિને આધીન આ બધું થતું હોય છે, પૂર્વ નિશ્ચિત આ બધું હોય છે, પણ માણસના હાથમાં જે કંઈ પણ છે તે કરી શકાય એ જરૂરી છે અને તે રીતે આ કામ થવું જોઈએ. વિમાન દુર્ઘટનાની ટેકનિકલ ચર્ચા થવાને બદલે, વિમાન દુર્ઘટનાની તપાસ થવાને બદલે રાજકીય દ્રષ્ટિથી એની ચર્ચા થઈ રહી છે અને એની તપાસની માંગ થઈ હતી. એ થોડી દુઃખદ બાબત છે. જે લોકો એરલાઇન્સ એટલે કે એવિએશન સર્વિસ સાથે જોડાયેલા છે, એવા તજજ્ઞો, એના વરિષ્ઠ લોકો, જે લોકો આ ક્ષેત્રમાં નિવૃત્ત થઈ ગયા છે, વર્ષો સુધી એમણે આ એવિએશન ક્ષેત્રે સેવા આપી છે, એ લોકો, અને જ્યાં વધારે એરપોર્ટની એવિએશનની જે આ એક્ટિવિટીઝ જે છે એવા સૌથી વધારે, જેમાં મુંબઈ એરપોર્ટ પણ છે કે જ્યાં સૌથી વધારે ફ્લાઇટનું આવાગમન હોય છે, આવા એરપોર્ટના નિષ્ણાતો, વિમાનની ટેકનોલોજી, વિમાનની આધુનિક ટેકનોલોજીના નિષ્ણાતો, એની સાથે સંપર્ક કરીને એમની મદદ લઈને વિમાન દુર્ઘટના કેમ ઓછી થાય, વિમાન દુર્ઘટના કઈ રીતે ટાળી શકાય, એની ચર્ચા થવી જોઈએ. તેના બદલે આ આખી વાત છે એ ડાયવર્ટ થઈ ગઈ, એ પરિવર્તિત થઈ ગઈ અને એને પરિણામે આપણે પણ કદાચ આ બાબત ચૂકી ગયા છીએ. હવે ચર્ચા છે કે એનસીપી નું શું થશે, જૂની એનસીપી અને નવી એનસીપી બંને એક થઈ જશે,
મહારાષ્ટ્રના રાજકારણ ઉપર આની શું અસર પડશે, પછી દેશના રાજકારણ ઉપર આની શું અસર પડશે, આ બધી જ ચર્ચાઓ પણ રાજકીય નિરીક્ષકો, રાજકીય સમીક્ષકો કરે. એક નેતાના અવસાનથી થોડો અવકાશ સર્જાય, પણ ગતિવિધિઓ, રાજનીતિ, કોઈ રાજકીય પાર્ટી એના ઉપર પૂર્ણ વિરામ ન મૂકી શકાય. એટલે કાલે સવારે અજીત પવારનો વિકલ્પ શોધવાની વાત આવે, અજીત પવારના સ્થાને કોણ પાર્ટીમાં આવે, આ બધી બાબતો એની રીતે થવી જોઈએ ને એની રીતે થશે. પણ હજુ દુર્ઘટના બન્યાને 3-4 કલાક વીતે ત્યાં આવી શંકાઓ વ્યક્ત કરવામાં આવે, તેની બદલે દુર્ઘટના કેમ નિવારી શકાય એની જો ચર્ચા થઈ હોત તો કદાચ વધારે સારી રીતે આપણે આ દિશામાં આગળ વધી શક્યા હોત. હજી સમય ગયો નથી. 2025ની દુર્ઘટના હોય કે 2026ની 28મી જાન્યુઆરીની દુર્ઘટના હોય, એનું પૃથક્કરણ સરખી રીતે કરી અને દુર્ઘટના કઈ રીતે ટાળી શકાય, એરપોર્ટ પાયલોટની તાલીમ કઈ રીતે વધારી શકાય, કેવી રીતે એરપોર્ટની ક્ષમતા અને એરપોર્ટના આજુબાજુના વિસ્તારને દુર્ઘટનાગ્રસ્ત ન બને એ રીતે વિકસાવી શકાય, આવા અનેક પાસાઓ છે જેની ચર્ચા થવી જોઈએ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના જેટલા પણ ક્ષેત્ર છે, જેટલા પણ નિષ્ણાતો છે, એ સાથે મળીને આ ચર્ચા કરે તો આપણે ભવિષ્યમાં આવી બાબતોથી બચી શકીએ. એટલે ચર્ચા થઈ ગઈ અને રાજકારણ એક છે અને સામાન્ય નાગરિકોની અને મુસાફરોની સલામતી એક બાબત છે. આ અંગે પણ ચર્ચા શરૂ થશે એવી આપણે આશા સેવીએ. ફૂલછાપ ડિજિટોરિયલમાં આજે આટલું. ફરી નવા વિષય સાથે નવો સંવાદ. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટોરિયલ.